આજે બનાવીશું ચા સાથે ખવાય એવી નાસ્તા માટે ક્રિસ્પી મેથીની પૂરી। બાળકોના લંચ બોક્સ માટે એકદમ પરફેક્ટ રેસીપી છે। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે। વિડીયો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો નાના મોટા સૌને પસંદ આવે એવી ઘઉંના લોટમાંથી અને મેથીનો ઉપયોગ કરીને ક્રિસ્પી મેથીની પૂરીની રેસીપી શરૂ કરીએ। પૂરી બનાવવા માટે આપણે જે રેગ્યુલર ઘઉંનો લોટ લઈએ છીએ એનો જ ઉપયોગ કર્યો છે। અહીં મેં 4 વાડકી જેટલો ઘઉંનો લોટ લીધો છે। લોટને પહેલાં ચાળી લીધો છે। હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। આ પૂરીમાં આપણે મેથી પણ ઉમેરવાના છે એટલે તેના ભાગનું મીઠું પણ ઉમેરવાનું છે। હવે 1.5 ચમચી જેટલી દળેલી ખાંડ, 1 ચમચી જેટલો અજમો લેવાનો છે। અજમાને આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરવાનો છે। હવે 1 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલું ધાણા જીરું ઉમેરવાનું છે। હવે એમાં 5 ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરવાનું છે। હવે લોટમાં 4 થી 5 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે। તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। હવે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લીધા છે। હવે લોટમાં આપણે ધોઈને ઝીણી સમારેલી મેથી ઉમેરીશું। પહેલાં થોડી મેથી ઉમેરીને એને લોટ સાથે બરાબર આ રીતે મસળી લેવાનું છે। હવે બાકીની મેથી પણ આપણે લોટમાં ઉમેરી દઈશું અને બધી મેથીને સારી રીતે મસળી લેવાની છે। હવે મેથીની ભાજીને લોટ સાથે સારી રીતે મસળી લીધી છે। મેથીને તમે થોડી કૂક કરીને પણ લોટમાં ઉમેરી શકો છો। અહીં મેં કાચી જ મેથીનો ઉપયોગ કર્યો છે। હવે લોટમાં જરૂરત પ્રમાણે પાણી ઉમેરીને મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે। લોટમાં આપણે કાચી જ મેથી ઉમેરી છે, એમાં પણ થોડું મોઇસ્ચર હોય છે એટલે લોટમાં પાણી ઉમેરતી વખતે થોડું સાચવીને પાણી ઉમેરવું। હવે લોટમાં પાણી ઉમેરીને મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। એને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। હવે 15 મિનિટ પછી લોટને તેલવાળા હાથ કરીને કેળવી લેવાનો છે। હવે લોટને સારી રીતે મસળી લીધો છે। એમાંથી આપણે લુઆ બનાવીને તૈયાર કરવાના છે। લુઆની સાઇઝ તમારી પસંદગી પ્રમાણે નાની મોટી કરી શકો છો। આ રીતે લોટમાંથી લુઆ બનાવીને તૈયાર કરી લેવાના છે। હવે એમાંથી આપણે પૂરી બનાવીશું। હવે પૂરી વણતી વખતે પૂરીને એકદમ પાતળી વણવાની છે। જો જરૂરત લાગે તો પૂરી વણતી વખતે થોડો ઘઉંનો લોટનો ઉપયોગ કરી શકો છો। પૂરી આપણે જેટલી પાતળી વણીશું તેટલી ક્રિસ્પી બનશે। હવે પૂરી વણાઈ જાય એટલે આ રીતે એના ઉપર કાપા કરી લેવા। કાપા કરી લેવાથી પૂરી ફૂલશે નહીં અને એકદમ ક્રિસ્પી બનશે। હવે આ રીતે બધી જ પૂરીઓ બનાવીને તૈયાર કરી લઈશું। પૂરીને વણતા જઈને એને એક થાળીમાં મૂકતા જવાનું છે। એક પર એક પૂરીઓ નથી મૂકવાની, બધી પૂરીઓને છૂટી છૂટી કરીને જ મૂકવાની છે। હવે બધી પૂરીઓને વણીને તૈયાર કરી લીધી છે। પૂરીને તળવા માટે તેલ અહીં મેં ગરમ કરી લીધું હતું। હવે એમાં પૂરીઓને આપણે તળવા મૂકીશું। પૂરી તળતી વખતે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ રાખવાની છે। જો ફાસ્ટ ફ્લેમ પર પૂરીને તળીશું તો ઉપરથી એ ડાર્ક થઈ જશે અને અંદરથી કાચી રહી જશે અને પૂરી એકદમ ક્રિસ્પી નહીં બને। હવે પૂરીને અલટ પલટ કરીને બંને તરફ સારી રીતે તળી લેવાની છે। વચ્ચે જરૂર જણાય તો ગેસની ફ્લેમ તમે થોડી ફાસ્ટ કરી શકો છો, પણ ફરીથી એને ધીમી કરી દેવાની છે। પૂરીનો રંગ આછો બદામી થાય ત્યાં સુધી એને તળી લેવાનું છે। હવે પૂરીનો રંગ ચેન્જ થઈ ગયો છે અને તેલમાં બબલ્સ આવતા પણ ઓછા થઈ ગયા છે। તો હવે પૂરીને આપણે તેલમાંથી કાઢી લઈશું। આ જ રીતે અહીં મેં બધી પૂરીઓને તળી લીધી છે। પૂરી એકદમ ઠંડી પડે પછી જ એને એરટાઇટ ડબ્બામાં ભરવાની છે। ચા સાથે બિસ્કિટની જગ્યાએ અને બાળકોના લંચ બોક્સ માટે એકદમ પરફેક્ટ રેસીપી છે। મેથી ભાજીની સિઝનમાં તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાવાનું મન થાય એવી આ પૂરી બનશે।
એકવાર ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. જુઓ પૂરી કેટલી ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે. વિડીયો અને રેસીપી સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.